નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત છે. આપણે ભાજપના નેતાઓના તો બહુ બધા આપણને મોટા મોટા પરચાઓ ખબર પડી રહ્યા છે કે એ રોડના ઉદ્ઘાટન પણ એક નવી રીતે કરે છે અને બધું કરે છે આખા દેશમાં. પણ આપણા ગુજરાત ભાજપના નેતાઓ પણ ઓછા નથી. અને એમાંય આપણા એક સુરેન્દ્રનગરના ધારાસભ્ય છે ભાજપના, જગદીશ મકવાણ. એ પાછા ભાજપના દંડક પણ છે, ઉપદંડક. એમની સામે એમની પાસે એક 82 વર્ષના કાકા રજૂઆત કરવા માટે ગયા, જેમનું નામ છે રાજદેવભાઈ. એ રાજદેવભાઈ 82 વર્ષના છે. એ કંઈક રજૂઆત કરવા ગયા તો એની સામે આપણે હસીને જવાબ આપી દીધો. એમની વાત ના સાંભળી. કારણ કે એ હવે પરંપરા થઈ રહી છે કે ભાજપના નેતાઓ માત્ર ને માત્ર પક્ષની જ વાત સાંભળે, બાકી કોઈની પ્રજાની વાત એમને સાંભળવાની નથી. એમના ખાલી સિંદૂર મોકલવાની અત્યારે કામગીરીમાં વ્યસ્ત હોય કદાચ એમના માટે. કારણ કે બધાને જવાબદારી તો સોંપી જશે મોદી સાહેબે કે દરેક જણાએ સિંદૂર માટે થઈને દોડવાનું છે. અને હજી ઓપરેશન સિંદૂર તો પૂરું થયું નથી, પણ એ સિંદૂરનું અત્યારે ચાલી રહ્યું છે. બિહારમાં પણ મોદી સાહેબે બહુ જોરશોરથી કીધું છે કે સિંદૂર, આપણે જે ઓપરેશન પૂરું નથી થયું ને આતંકવાદીઓને છોડીશું નહીં. એ વાત જુદી છે કે હજી પેલા જે પહેલગામમાં એટેક કરીને ગયા હતા એ હજી પકડાયા નથી. આ ખાલી જાણ ખાતર. પણ આ જે વાત છે આજે તમારી સાથે કરવાનો છું, એમાં સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા બનાવ્યું અને હમણાં થોડા ટાઈમ પહેલા એના પછી થોડાક વરસાદમાં આ શહેરમાં નર્ક જેવી સ્થિતિ થઈ જાય છે. એટલે થોડા વરસાદમાં આટલી બધી લોકોને, પબ્લિકને તકલીફ પડતી હોય એટલે એના માટે તેને 82 વર્ષના જે વરિષ્ઠ નાગરિક રાજદીપભાઈ ફરિયાદ કરવા માટે વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ભાજપના ઉપદંડક જગદીશ મકવાણાને મળવા માટે મહાનગરપાલિકાની કચેરીની બહાર પહોંચ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે એમને ખબર નહોતી કે આ જે ધારાસભ્ય છે જગદીશ મકવાણા, એ આમ કોઈને સામાન્ય નાગરિકોને જલ્દી મળતા નથી. પણ હવે આપણે મળી ગયા એટલે એમની જોડે ઊભા રહ્યા, 2 મિનિટ વાત કરી અને વયોવૃદ્ધ જે રાજદીપભાઈએ થોડી જે રજૂઆત કરી એના પર મને હસી કાઢ્યું, મજાક કરી નાખી કે હા ઠીક છે. અને તમે બધું કરીશું પણ વરસાદને તમે રોકજો. આવી એમને કીધું કે અમે તો કરીશું બધું, પણ વરસાદને કાકા તમે રોકી બતાવો, અમે વરસાદ રોકી શકાય એમ નથી. અંબાલાલને કહેજો. આવી કંઈક મસ્કરી કરી અને આવી ઠઠ્ઠા મસ્કરી કરીને ચાલતા થઈ ગયા. તમને એનો વિડીયો છે, વિડીયો આવ્યો છે, તમને બતાવું કે આ ભાઈ શરૂઆતથી બતાવું. વરસાદને કહો કે રોકાઈ જાઓ, તમે રોકી નાખજો. અંબાલાલ કાકાને કહો કે એને રોકે. આવી મજાક મસ્કરી કરીને ધારાસભ્ય ત્યાંથી રવાના થઈ ગયા. હવે આ સુરેન્દ્રનગર વિસ્તાર હોય કે આખા ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, આપણા જે ભૂપા દાદાની સરકારના રાજમાં ગઈકાલે અમદાવાદમાં થોડાક વરસાદમાં રામોલ વિસ્તારના અંદર કંઈક બધા ખાડા પડી ગયા હતા, બસ અંદર ઘૂસી ગઈ હતી, જમીનમાં ખૂંપી ગઈ હતી. આવા બધા ઘણા બધા દ્રશ્યો આખા ગુજરાતમાંથી જોવા મળે છે. પણ ભાજપ સરકારને અત્યારે તમારી તકલીફમાં કોઈ રસ નથી. તમે હેરાન થાવ, જે કંઈક થાવ, તમારે જે થવું હોય થાય. તમે અત્યારે સિંદૂર પાછળથી દૂર તમારું ફોકસ સિંદૂર પર રાખો. બાકી આવા ધારાસભ્યોને ચૂંટવાના છે. આપણા નસીબમાં આવા જ ધારાસભ્યોને વોટ આપવાનું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આની અંદર જાતિવાદ આવશે ઇલેક્શન વખતે, પછી બીજા બધા સમીકરણો આવશે અને એમાં આપણે ભૂલી જઈશું કે આ એવા ધારાસભ્યને આપણે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે જે એક પ્રજાનું, એક 82 વર્ષના વડીલનું પણ સન્માન નથી રાખી શકતા. અને આ પોતાની જાતને આ સરકાર સંવેદનશીલ સરકાર કહે છે. હવે આ સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાથી આ એકલા 82 વર્ષના રાજદીપભાઈને જ કંઈક હેરાનગતિ થતી હશે એવું તો નહીં જ હોય. સ્કૂલે જતા બાળકોને તકલીફ પડતી હશે, મહિલાઓને તકલીફ પડતી હશે, પુરુષોને તકલીફ પડતી હશે, ઘણા બધા એવી સમસ્યાઓ હશે. તો ચલો તમે સમસ્યા ના ઉકેલો તો કંઈ વાંધો નહીં, સમસ્યા સાંભળી તો લો સરખી. પણ એ પણ આ જે છે ઉપદંડક
એમની પાસે સમય નથી, કારણ કે એમને અત્યારે બધાને ટાર્ગેટ આપેલો છે કે બધાના ઘરે ઘરે સિંદૂર પહોંચાડવાનું છે. કોઈનું ઘર ગમે એટલું દૂર હોય પણ સિંદૂર પહોંચાડવાનું છે. અને આ આખી ઘટના બન્યા પછી આ જે વડીલ છે એમણે પણ પોતાની એમનો વિડીયો આવ્યો છે અમારી પાસે. એ વિડીયોમાં એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. 83 વર્ષની સિનિયર સિટીઝન છું અને લોકસેવક લોકોના કામ માટે અમે રજૂઆત કરી છે. આજે મને ખબર પડી કે કાલે સીએમ સાહેબ પધારવાના છે, એટલે નગરપાલિકામાં મિટિંગ છે અને ધારાસભ્ય અને સાંસદશ્રી પણ હાજર છે. એટલે એને રાહ જોઈને બહાર બેઠો હતો. 15-20 મિનિટથી મારે સંપર્ક થયો. એટલે મેં સાહેબને કીધું, સાહેબ 2 વર્ષથી અમે રજૂઆત કરી છે, દેવનંદનમાં અમને રોડ બનાવી આપો સાહેબ, ચોમાસામાં બહુ તકલીફ પડે છે. તો હેરવા સાહેબને નગરપાલિકામાં ખૂબ મળતો, અમને છે ખોટા વાયદાને કોણે ગોળ જ ચોટો હતો સુધીમાં. એટલે મુકવાણા સાહેબે દાંત કાઢતા કીધું કે તમે કાકા વરસાદને રોકો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. વરસાદને રોકવાની આપણે હાથમાં વાત હોય તો શું જોઈએ. અને બીજું છે બાકડા તમે મુકાવી દો. આવડું દેવનંદન સોસાયટી છે, બધા ટેક્સ ભરી છે, અવારનવાર બધાને મળી છે, કોઈ સાંભળતું જ નથી સાહેબ. હવે અમે થાકી ગયા છીએ. અને સાહેબ મહાનગરપાલિકા આવીને એ પછી જે સમસ્યાઓ પાલિકામાં હતી ને એટલી જ સમસ્યાઓ ઊભી છે. પ્રજામાં ખૂબ જ અસંતોષ છે. મેં તારીખ 13ના રોજ મુખ્યમંત્રીને કુંવરજી બાવળિયા સાહેબને અને ગવર્નરને આવેદનપત્ર શહેરના વિકાસ માટે આપ્યું છે. હજી સુધી મને કોઈ જવાબ આપ્યો નથી. એટલે હવે આજે મુખ્યમંત્રીના કાર્યાલયમાં વાત કરી અને એવું જાણવા મળ્યું કે સાહેબ સોમવારે બપોરે 3 વાગે મળે છે, તમારે સવારે 10 વાગે આવી જવું પડે. તો અમે પણ ત્યાં જવા માટે વિચારી રહ્યા છીએ. અમારે તો સાહેબ સુરનગરનો વિકાસ થાય એમાં રસ છે. અમારે કોઈ શ્વાસ આવેલા કમિશનર બાબતે શું કહો છો? ક્યાં કમિશનર? મહાનગરપાલિકાના કમિશનર સાહેબ ઘણી વખત મળવાનો ટાઈમ છે, બોલાવે ઘણી વખત અડધી પોણી કલાકે બોલાવે. સાહેબ હમણાં સિનિયર સિટીઝન ન સાંભળે તો શું કામનું? હમણાં 2 દિવસ પહેલાં સિટી એન્જિનિયર મેં રજૂઆત કરીને તમે આટલા બધા ખાડા ગામમાં પડ્યા છે, તમે રોડ જુઓ, પરિસ્થિતિ જુઓ, તમે એન્જિનિયર કેમ જાત, તમે સાઇટ ઉપર કેમ નથી આવતો? તો મને કંઈ ખોટી રજૂઆત ન કરો, ગેટ આઉટ મને કે તમે મોટા સાહેબને મળો. મારે મોટા સાહેબ નથી મળવું, મારે તમને રજૂઆત કરવી છે. આવું વર્તન એને મારી સાથે દાખવું પરમની ચેમ્બરમાં એની. આ કાકાનો ચોક્કસ કોઈ એજન્ડા લાગે છે એવું મને નથી લાગતું. કદાચ આપણા ભૂપા દાદાને એવું લાગે કે આ રાજદીપભાઈનો કોઈ ચોક્કસ એજન્ડા છે. બાકી તમારા રસ્તાઓની શું જરૂર છે? રસ્તાઓ જોઈતા હોય તો તમે એવું કહે તો બધું ખબર ને કે એના દીકરાઓને ફોન કરો, તમારા ગામમાં રસ્તાઓ બની જશે. શું કરવા બધાને? એટલે તો આવી હાલત છે. એટલે મૂળ જ્યારે કોઈ તમારા નેતાને તમે ચૂંટો છો એના માટે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે, એના માટે થઈને એ આગળ વધે. પણ તમે જોશો એટલે તમારા આખા ગુજરાતની દરેક નગરપાલિકા, મહાપાલિકા, દરેક જગ્યાએ તમને એક અવાજ એવો સાંભળવા મળશે કે ભાઈ જે વહીવટી તંત્ર છે એ આ નેતાઓનું સાંભળતું નથી, અમારી કોઈ વાત નથી સાંભળતું. કોઈ કોર્પોરેટર હોય ને તે કોર્પોરેટરને એની પાસે ફરિયાદ હોય કે હું ઘણીવાર અધિકારીઓને કહું છું પણ અધિકારી મારું કંઈ સાંભળતા જ નથી. પણ અધિકારી કશું કરી શકતો નથી, કારણ કે અધિકારીની ઉપરના જે બધા લેવલના લોકો છે એમના અધિકારીઓ સાથેના બધા એક આખું નેટવર્ક એવું ગોઠવાયેલું હોય કે તમે એનું કશું બગાડી ના શકો. એટલે આપણે જેને વોટ આપ્યો છે તો આપણે જઈને નેકી કરે દરિયા મેં ડાલ જેવી જ ઘટના કહેવાય. જો આપણો કોર્પોરેટર આપણા વિસ્તારની અંદર સારા રસ્તા, સારી સ્ટ્રીટ લાઇટ, સારા પાણી, પીવાના પાણીની વ્યવસ્થાના બધું ના કરી શકતો હોય અને એમાં એને કોઈક અધિકારી નડતો હોય કે આ કમિશનર જેવા માણસો આવીને એમને મળતા ના હોય પબ્લિકને. કે વડોદરામાં તો જોયું છે કે ઘણા કોર્પોરેટરને તો કમિશનર ગણકારતા જ નથી કે ઠીક છે ચાલ નીકળે અહીંથી. એ લેવલની વૃત્તિ રાખતા હોય, કારણ કે એમના ઉપર એક મોટી વ્યક્તિનો હાથ હોય ને એ પણ એ પક્ષનો જ હોય. એટલે આ હાયરાર્કી જે છે આખી એક સિસ્ટમ બનેલી છે જે આપણને છેલ્લા લગભગ 20-25 વર્ષથી આપણને ગુજરાતને એક મોડલ તૈયાર થયું છે, મોદી સાહેબે કરીને ગયા છે, એ અત્યારે પણ ચાલી રહ્યું છે. એટલે જો તમારી કોઈ સારી ઓળખાણ હોય તો તમે કાગળ પર કરોડોના રસ્તા બનાવી શકો અને આટલા વર્ષો સુધી ના તમે પકડાવો, પણ પછી ક્યાંક તમને કોઈ જગ્યા વાંકું પડે તો તમને કિનારે કરવામાં આવે, તમને સ્ટેજ પર ના બોલાવો, કાર્યક્રમમાં ના આવવા દે. એ પણ આપણા ગુજરાતમાં થાય છે. તો આવું જ આ સુરેન્દ્રનગરમાં થયું છે. આ જે ધારાસભ્ય છે એક વડીલને કહી રહ્યા છે કે વરસાદને રોકો, અને આપણી એટલી કમનસીબી છે કે આપણે આવા ધારાસભ્યોને ચૂંટાઈને આવે એ રોકી શકતા નથી. ઠીક છે, તમને આ વિષય પર શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. બાકી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ના કરી હોય તો, અને બાકી આખો દિવસ મજા કરજો. ભારત માતા કી જય.